કે તો કેવું લાગ્યું? સારું લાગ્યું. હેલો મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા છીએ હલ્દીમાં, એટલે કે અમારે ને તો કેવા ગણે બેહાડે એમ રાહુલભાઈના ઘરે, મયુરભાઈના ઘરે આવી ગયા છીએ આપણે. તો હું ને રાહુલભાઈ આવ્યા હતા ઢોલવાળાને લેવા. તો કાંઈ નહીં, ચાલો ઢોલવાળાને લઈ લઈને પછી જઈ. ચાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આવી આવ્યા આપણે ધાબા ઉપર, અને આ છે અમારા રણજીત, અને આ છે અમારા ભાણીબા. એ ભાણીબા કંઈક બોલો. જો રાહુલ આવ્યો, અમારે રાહુલ આવી ગયો, અને અમે આવ્યા ધાબા ઉપર ને નીચે હમણાં રસમ ચાલુ કરે, એ તમને બધું બતાડું. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ રહેજો. અમારે રાહુલભાઈએ ગીત ગાધું. તો કાંઈ નહીં, હાલો હવે તમને નીચે લઈ જાઓ ને વરાજો દેખાડું ને એના બેન દેખાડું, એટલે કે મારી બેન દેખાડું. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો. કાર્યક્રમ ચાલુ થઈ ગયો, તમે જોવો. મારી બેન, આ છે મારા મામી, આ છે ગઢામાં, ઓલા છે મારા મમ્મી, અને આ અમારી બેન. જો અમારા માસી હગા. કાર્યક્રમ ચાલુ થઈ ગયો. મયુરભાઈ આવી ગયા. મયુરભાઈ ચાલુ થઈ ગયું છે. હવે હિંચવાનો હરિયો જો. તો ભાઈ કેવું લાગ્યું તમને? એકદમ ફર્સ્ટ ક્લાસ લાગ્યું. એલા ભાઈ અજ્જા તને એને પૂછું ભાઈ, આને આ તો જોરદાર લાગે છે પાછું. વરાજો હોય એમ કરે કે ને કે તો કેવું લાગ્યું? સારું લાગ્યું. આમ શરમ લાગી. તો હાલો કન્ટિન્યુ રહેજો, જે આગળ આગળ હું થાય તમને બતાડું.
મયુરભાઈ આવી ગયા જો લગ્નમાં મયુરભાઈના. તો જો કે મજા આવે કે એમ નહીં મજા આવે ને? તો હાલો તમને બતાવો. મારા માહા ને આ છે મારા માસી અને આ છે એના બા, મારા માસી બા એટલે કે મારા આય અને આ છે મારા મમ્મી. તો જો મારા માહા ને ઉભા ઝીરો અમારા માહા. આ છે અજયભાઈ ને વિશુભાઈ. આ છે અમારા અજયભાઈ અને આ છે અમારા વિશુભાઈ દાંત કાઢે અને આ છે અમારા કરણભાઈ. તો જો અમે બધા મોજ માણીએ અહીંયા અને આ બધા અહીંયા એનું કામકાજ કરે છે અને અમે અમારું કામકાજ કરીએ. જો આ તો ખાલી કારું નો દાંત જ કાઢે છે. હારો કારું નો. મમ્મી આવી ગયા. તો મિત્રો હલ્દીની રસમ પૂરી કરીને વહી આવ્યા ઘરે, માસીના ઘરેથી ડાયરેક્ટ ઘરે. તો બ્લોગ ગેમ હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નાની એવી કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે મારો વિડીયો કેવો બન્યો છે. તો મારો વિડીયો બીજાને શેર કરો. મળીશું બીજા બ્લોગમાં.